મારાથી નહીં કહેવાય એવો આનંદ મારો, એવો આનંદ મારો, કેવો આનંદ મારો, કેવો આનંદ મારો, મારાથી નહીં કહેવાય. હે પ્રભુ ઈસુની દયા થકી મારા સગળા પાપ ધોવાય. હે પ્રભુ ઈસુની દયા થકી મારા સગળા પાપ ધોવાય. પ્રભુ ઈસુની દયા થકી મારા સગળા પાપ ધોવાય. ગાઓ प्रभू ईसुनी. 8 वागे संमेलन निघून गेलो. धरमपूर दवाखाना मला नेला तर सायनात काढून दिला. वलसाड जाय, वलसाड गेलो तर सांगत का सीधा ऑपरेशन करायला लागेल. सिटी स्कॅन केला तर खानगी माझ्याशी 2 लाख रुपयाचं ऑपरेशन होईल सांगून सांगला. तर पाय फ्रॅक्चर होईल आणि मगज मार लागेल. तर मी सीधा कोसाला घरी घेऊन आलो. मंडळीने प्रार्थना केली. ते प्रार्थना द्वारा तेव्हा फ्रॅक्चर पोसाचा अभ्यास होईल. एक्सरे काढला, पाय बेस झाला. ते देवला खूप आभार मानत. देवाला संभाळ केला आम्हाला, त्याच्यासाठी आम्ही साक्षी भरून देतो. मालघर ठिकाणी
નાતાલ દાદાને જોરદાર તાળી પાડીએ આપણે, જોરદાર તાળી પાડીએ. અને તમને બધાને જોઈને મને આજે ખૂબ જ આનંદ થાય છે. અને જ્યારે હું લંડન થી વિમાનમાં જ્યારે રવાના થયો મુસાફરીમાં, ત્યારે ઘણી બધી તકલીફો, રસ્તામાં વાતાવરણ ખરાબ, અને એના માટે મને મોડું થયું છે. માફ કરજો, માફ કરજો. બધાને નાતાલની પ્રેમી સલામ. સલામ નાતાલ દાદાને સલામ તો કેવો સલામ. અને લંડન થી હું ગુજરાતમાં આવ્યા ત્યારે મને ટીવન સર સાહેબે મને પત્ર લખ્યો કે મેં એને કે માફ કરજો, માફ કરજો એમ કે. જે પ્રમાણે યેસુ ખ્રિસ્ત એ નાતાલની પર્વતને મનાવી રહ્યા છે, ત્યારે એકબીજા પર પ્રેમ કરો. તમે એકબીજાને માફ કરો. આ નાતાલ આ માફીનું પર્વ છે. નાતાલ એ તો માફીનું પર્વ છે. નાતાલ એ તો શાંતિનું પર્વ છે. પ્રભુ યેસુ ખ્રિસ્ત આ દુનિયામાં શાંતિ લઈને આવ્યા ને અને પ્રેમ લઈને આવ્યા, અને તે પ્રેમ વેચવા માટે હું ગુજરાતમાં આવી પહોંચ્યો છે. અને તમે એકબીજાને માફ કરજો. જે તમે પડોશીને માફ કરજો. હા. અને આ મારો પિતાજી છે. આ મારા પિતાજી એ છે તો લંડન નો વતની છે, અને એમનું લગ્ન થઈને એમને 2000 વર્ષ હવે પૂરા થાય છે. 2000 વર્ષ. એમનું નામ ટુમી, એમનું નામ પિન્ટુ. અને એ તમને જોઈને એઓને આનંદ થાય છે. અને આવડી મોટી સંખ્યામાં આજે તમને જોઈને મને આનંદ થયો છે. અરે આ નાતાલ પર્વમાં જ્યારે મેં આવ્યા ત્યારે મારે પેટમાં દુખાવો અને મારા પેટમાં જે ગરબડ હતી એ બધી નીકળી પડી. કારણ કે પ્રભુ યેસુ સાદાપણું આપનાર એ ઈશ્વર છે. અને રસ્તામાં આવતામાં મારી બધી ગરબડ નીકળી પડી અને મને સાદાપણું મળ્યું. મને અત્યારે શાંતિ મળી. મને અત્યારે શાંતિ મળી. જેવી રીતે મેં પ્રભુ યેસુ પર વિશ્વાસ કર્યો તેવી રીતે તમે પણ વિશ્વાસ કરજો. અને તમારા વિશ્વાસથી તમને સાદાપણું મળશે. આ મારા પોતાના વિશ્વાસથી મને આ સાદાપણું મળ્યું છે. અને તમે એક દિવસ તમે ચર્ચમાં જાય અને બીજા દિવસે તમે ચોરી કરવા જાય, અને એ તો
એ તો આ તો પર્વ પ્રેમનું પર્વ છે, એ તો આનંદનું પર્વ છે. દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એક જ જનિત દીકરો આપ્યો. જે કોઈ તેના પર વિશ્વાસ કરે તો તેમનો નાશ ના થાય, પણ તો અનંત જીવન પામે. અને પ્રભુ ઈસુ આજે તમારા અને મારા માટે એમનો ગભાનમાં જન્મ થયો, અને તેનું નામ છે બેથલેહેમ. અને આ જુવાનિયા, આ નાના બાળકો, અને આ બધા વડીલો, આ બધા ગામના વડીલો, અને આ બધા સરપંચો, આ બધા સાહેબો, આ બધા એરિયા સાહેબ, આ બધી અમદાવાદની ટીમ, અને આ બધી જે લોકો આવેલા છે, અને તમને જોઈને મને આનંદ થાય. જીજસ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. 5 વર્ષની થઈ છે, નાની 145ની છે. મારે એના માટે વર ગોતવાના છે. જો 200 વર્ષના મળે તો સારું, અને 401 મળે તો અડધો વેચી લે. પણ પોયરીઓને મારે પરિણાવી છે. તમે બધા લગ્નમાં આવજો, અને એનો ખર્ચ થશે એ પ્રભુ પૂરો પાડશે. અને તમારે સ્વર્ગમાં આવવું હોય તો હું સ્વર્ગના શટલિયા મારું છું. શટલમાં બેસશો, 20 રૂપિયામાં લઈ જઈશ. એટલે 20 રૂપિયામાં શટલમાં જવાનું અને શટલમાં આવવાનું, અને મટાડી દેશે. એ મારો વિશ્વાસ છે. તમે પણ વિશ્વાસ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કહે છે કે જે વિશ્વાસ કરે છે તેનો વિશ્વાસ વધારે છે, અને હંમેશા પ્રભુ આપણને સાચવે છે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.